રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના પૂજ્ય મોરારી બાપુની 947મી વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરવામાં આવશે। ત્યારે વૃક્ષો અને વડીલોના લાભાર્થે વૈશ્વિક રામકથા થઈ રહી છે, જેથી રાજકોટના રેસકોર્સ ખાતે મિની અયોધ્યા નગરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। તેમજ બાપુની વ્યાસપીઠ અને સ્ટેજનું સુંદર ડેકોરેશન પણ કરાશે। આ સાથે જ 12 વર્ષ પછી રાજકોટના આંગણે મોરારી બાપુ કથા કરવા જઈ રહ્યા છે, જ્યાં રોજ 1 લાખ લોકો કથા શ્રવણ કરશે તેમજ 50,000 લોકો ભોજન પ્રસાદનો લાભ લેશે। આ સાથે જ રાજકોટના વિવિધ વિસ્તારમાંથી વૈશ્વિક રામકથામાં ભાગ લેવા આવનાર શ્રાવકો માટે વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય રામકથા થવા જઈ રહી છે, ત્યારે રેસકોર્સની અંદર એક અયોધ્યા ધામ બની રહ્યું છે। આ અયોધ્યા ધામની અંદર પૂજ્ય મોરારી બાપુના કંઠે આ રામકથાનું આયોજન છે। આ રામકથાની અંદર 3 મુખ્ય જર્મનડોમ નાખેલા છે। આ જર્મનડોમ 132 બાય 561 ફૂટના છે। આની અંદર ભારતીય બેઠક, વીઆઈપી બેઠક તેમજ વીવીઆઈપી બેઠક રાખવામાં આવેલ છે। સાથે સાથે ભોજનશાળા તેમજ ભોજન સ્થળ જે 90 બાય 400 ફૂટનું છે, તેમાં મહિલાઓ તેમજ પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં રાખેલ છે। સાથે સાથે એક હોસ્પિટલ આઈસીયુ ટાઈપની બનાવવામાં આવશે। વિશાળ પાર્કિંગ, 750 જેટલી ગાડીઓ, 15,000 જેટલા બાઇકો આ પાર્કિંગમાં રહેશે। તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના કાર્યકર્તાઓ ઓછામાં ઓછા 2,000થી વધારે કાર્યકર્તાઓ આ મહા રામકથાની અંદર ખડે પગે રહેશે। સદભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન કરેલ છે। 300 કરોડના ખર્ચે 1400 રૂમનું 5,000 વડીલો માટેનું જે દિવ્ય ધામ બની રહ્યું છે, ત્યાં 12 વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન છે। ખાસ વૃદ્ધો અને વૃક્ષો માટે આ કથાનું આયોજન છે। 150 કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરવું એ અમારું એક સાત્વિક સપના છે। એના માટે આ રામકથા છે। છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 30 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે, અને એ જ સિસ્ટમ પ્રમાણે 150 કરોડ વૃક્ષો મોટા કરી આખું ભારત લીલુંછમ થઈ જાય, જે વૃક્ષોનો પ્રશ્ન જ આ ભારતનો પૂરો થઈ જાય, એક દરેક જીવો માટેનું એક અન્નછત્ર ઊભું થાય। વૃક્ષ એ માત્ર ઓક્સિજન આપતું ઝાડ નથી, પણ એ નાનાથી મોટા જીવો માટેનું અન્નક્ષેત્ર છે। તો આખા ભારતમાં લાખો જીવોનું આ અન્નક્ષેત્ર પૂરું ઊભું કરવું એ આ કથાનો ઉદ્દેશ્ય છે।